નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એ ઇતિહાસને લગતો છે. તમે 3 સિંહવાળી આકૃતિ તો જોઈ હશે. સિક્કા ઉપર જ્યારે આપણે ક્રિકેટ રમતા હોઈએ છીએ કે કંઈ પણ વસ્તુનો નિર્ણય કરતા હોઈએ ત્યારે આ ઘણી વખત આપણે રમત રમતા હોઈએ છીએ. તો આ સિક્કા ઉપર જે 3 સિંહોની આકૃતિ છે એ ક્યાં આવેલી છે આકૃતિ આવી? તો વિદ્યાર્થી મિત્રો, એ વિશે તમને ક્યારેક પ્રશ્ન થયો? તો એ વાત આપણે આજે કરવાની છે કે આ સિક્કો જે છે એ ક્યાં આવેલો છે, એની જે આકૃતિ છે એ ક્યાં આવેલી છે, કોણે બનાવી, એ બધા વિશેની માહિતી આજે આપણે આ પાઠમાં મેળવીશું. તમે સિક્કા ઉપર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ, જે સારનાથના વિસ્તાર સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલો છે, જે કે આપણે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં હોય છે, એટલે કે આપણા પૈસા કરન્સીમાં આ મુદ્રા જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે મૌર્ય વંશ વિશે માહિતી મેળવીએ, એના સ્થાપક અને શાસક વિશેની માહિતી મેળવીએ. એમાં પ્રથમ છે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન 321 ઈસવીસન પૂર્વે 297. વિદ્યાર્થી મિત્રો, બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીરો ઓળખી અને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, એટલે એનું બીજું નામ ચાણક્ય, આપણે વિષ્ણુગુપ્ત તરીકે ઓછા ઓળખીએ છીએ પણ ચાણક્ય તરીકે એને વધુ ઓળખીએ છીએ. એ ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપે છે. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની રાજગાદી સંભાળે છે. મૌર્ય વંશની અને તે સાથે મૌર્ય વંશની ત્યાં સ્થાપના થઈ. ચાણક્યની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્ત તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસ્તદીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એટલે કે ચંદ્રગુપ્તે જે રાજા તૈયાર કર્યો હતો એનું નામ હતું ચંદ્રગુપ્ત મૌર્ય. ગ્રીક રાજા સેક્યુલસ નિકેતરને હરાવી ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેક્યુલસે પોતાની પુત્રી હેલેનાના ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો હતો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યમાં પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી આપણને તે સમયની મળી રહે છે. ગ્રીક રાજાનું નામ શું હતું? સેલ્યુકસ. ખાસ અંડરલાઇન કરજો. અને ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન એ રાજા સેલ્યુકસની પુત્રી, એને શું નામ હતું એ પુત્રીનું? હેલેના. એમને પરણાવી અને એના રાજદૂત મેગેસ્થનીસ સાથે તેણે પાટલીપુત્ર મોકલ્યો હતો. અને મેગેસ્થનીસે કયો પુસ્તક લખ્યો હતો? ઇન્ડિકા. એનામાંથી ઘણી બધી વહીવટની અગત્યની અને આધારભૂત જાણકારી આપણને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્ય વિસ્તાર અને રાજ્ય સરકાર વિશેની માહિતી મેળવીએ. તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો એણે પ્રયત્ન કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી તે આપણે જોઈ શકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો જુઓ, પેજ નંબર 27 છે, એના ઉપર ભારતનો નકશો આપેલો છે. એ નકશાનો આપણે અભ્યાસ કરીએ તો તમે જોઈ શકો છો, નકશો તમારી પાઠ્યપુસ્તકમાં તમારી પાસે હોય તો એમાં સરસ મજાનો એક નકશો આપેલો છે. એમાં ભારતના નકશામાં તમે જુઓ તો ગુલાબી કલરના જે ટપકા છે ને, એ મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ છે એ સ્થળો તરીકે એમણે વર્ણવ્યા છે. એમાં સમગ્ર ભારતમાં એમના જે સ્થળો છે એ આવરી લેવામાં આવ્યા છે, એમાં જેમાંથી અભિલેખો એટલે કે કાંઈ પણ લખાણ હોય મૌર્ય સામ્રાજ્યને લગતું એવા સ્થળો અને મહત્ત્વપૂર્ણ નગરો. જે બ્લુ કલરનો ટ્રાયેંગલ છે એ મહત્ત્વપૂર્ણ નગરમાં એક પાટલીપુત્ર, બીજું તક્ષશિલા, એ ખૂબ જ મહત્ત્વના આપણે કહી શકાય એવા એમના મહત્ત્વના સ્થળો હતા. એના સિવાય ગુજરાતમાં એક ગિરનાર નામના સ્થળ ઉપરથી પણ એમના અભિલેખો મળી આવેલા છે. તો આ ઉપરથી આપણે જોઈ શકીએ કે કેટલો મોટો એમનો સામ્રાજ્ય વિસ્તાર હતો. એમાં રાજદૂત તરીકેની એક વ્યક્તિ આવે તો રાજદૂત કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, તેને જે તે સમયે રાજદૂત તરીકે ઓળખવામાં આવતો હતો. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ તબક્કો જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર, હાલ કર્ણાટકના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. અને કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનો અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી પણ મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે અને મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી પણ મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો છે તો એક છે અર્થશાસ્ત્ર, જે આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય કૌટિલ્ય દ્વારા લખવામાં આવ્યું હતું. બીજું, જે ગ્રીક રાજાના એક રાજદૂત મેગેસ્થસનીસ આવ્યા હતા, એમણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું, એના પણ એનું વર્ણન કરવામાં આવ્યું છે. દીપવંશ અને મહાવંશ નામના બે બૌદ્ધ ગ્રંથો છે, એ બૌદ્ધ ગ્રંથો જે સિલોન ખાતે છે એનામાં પણ એનું વર્ણન છે. અને મુદ્રા રાક્ષસ નાટક છે જે વિશાખદત્ત દ્વારા લેખિત હતું, એનામાં પણ આ મૌર્ય સામ્રાજ્યની જે વાતો છે એ લખેલી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. હવે આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR એ વિશેની માહિતી મેળવીએ. તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, એ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ એમણે પણ કરાવ્યું હતું. અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. એટલે કે સૌથી, જ્યારે ભારત આઝાદ નહોતું તે સમયની વાત છે વિદ્યાર્થી મિત્રો, તો એ આ ગ્રાન્ડ ટ્રંક રોડ જે અત્યારે મુંબઈ કોલકાતાનો જે આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખીએ છીએ, તે માત્ર ભારતમાં જ નહીં પણ અફઘાનિસ્તાન અને એનાથી પણ આગળ એશિયા ખંડને એક જોડતો સૌથી જૂનો રોડ છે. અને એનું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું હતું એવું કહેવામાં આવે છે. એના પછી આવે છે બિંદુસાર. એનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. જે બિંદુસાર છે એ રાજા ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી અને તેની એના પુત્ર બિંદુસારના પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાવી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો.
બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો એણે જાળવી રાખ્યા હતા અને તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતા ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસાર અને એમના બે પુત્રો હતા, રાજકુમાર સુસીમ અને સમ્રાટ અશોક. હવે આપણે જે એમના બીજા પુત્ર સમ્રાટ અશોક, જે પણ એક ભારતના ઇતિહાસમાં એક મોટા રાજા તરીકે જેની ગણના કરવામાં આવે છે, એ વિશેની માહિતી મેળવીએ તો ઈસવીસન પૂર્વે 273 ઈસવીસન પૂર્વે 232 એ સમ્રાટ અશોકનો સમય હતો. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, તો દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી હતું, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર અને કલિંગ જે હાલનું ઓડિશા રાજ્ય છે ત્યાં સુધી ફેલાયેલું હતું. એટલે કે બિંદુસારની જેમ જ સમ્રાટ અશોકનો પણ જે રાજ્ય વિસ્તાર હતો એ સંપૂર્ણ એશિયા ખંડમાં ફેલાયેલો હતો એમ કહી શકાય, કારણ કે કંદહાર જે અફઘાનિસ્તાનમાં આવેલું છે એ વિસ્તાર પણ એના સરહદમાં હતો, જ્યારે પૂર્વમાં આપણે જોઈએ તો બિહાર અને ઓડિશા ત્યાં સુધીનો વિસ્તાર છે એ પણ એનો રાજ્ય વિસ્તાર કહેવાતો. તો એટલા માટે કહી શકાય કે એનો પણ જે રાજ્ય વિસ્તાર હતો એ ખૂબ જ મોટા પ્રમાણમાં હતો. એના પછી એક યુદ્ધ છે અને એ યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થઈ જાય છે. એ વિશેની માહિતી ઘણા બધા પિક્ચર્સમાં પણ આવે છે, ઘણા બધા એના પુસ્તકો પણ છે, તો એ વિશેની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. એ યુદ્ધનું નામ હતું કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, મગધની પડોશમાં આવેલ કલિંગ જે હાલનું ઓડિશા કહેવાય છે, ત્યાં નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુંવારી અને સ્ત્રીઓ બાળકોના રડતા અવાજો જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુંવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા જોઈ અને એમને એવું લાગ્યું અને એમને સમજાઈ ગયું કે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું છે. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો એણે પ્રયત્ન કર્યો હતો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ કેવી હતી? બ્રાહ્મી પ્રકારની હતી. તો હવે આપણે આ જોયું કે કલિંગનું જ્યારે યુદ્ધ થયું કલિંગના રાજા જયંત સાથે, એના પછી યુદ્ધમાં રાજા અશોક વિજય તો થઈ ગયા, પણ એ પછી જ્યારે યુદ્ધભૂમિમાં જાય છે ત્યારે જે સૈનિકોના શવ પડ્યા હોય છે, એટલે કે મૃત્યુ પામેલા સૈનિકો હોય છે, એમના નાના નાના દીકરાઓ, એમની અર્ધાંગીનીઓ, એ બધા રોતા હોય છે. તો એ જોઈને એમનું હૃદય છે એ પરિવર્તન પામી જાય છે અને પછી એ યુદ્ધનો પણ ત્યાગ કરે છે અને યુદ્ધભૂમિનો પણ ત્યાગ કરે છે, શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લે છે. એમાં ઉપગુપ્તના ઉપદેશ ઉપરથી એમણે આ બધું કર્યું અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને બ્રાહ્મી અને પ્રાકૃત અને બ્રાહ્મીમાં એમણે અભિલેખો લખ્યા. હવે આ જે બ્રાહ્મી લિપિ હતી કેવા પ્રકારની હતી? તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે એવું કહેવાય છે. તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. જુઓ, પ્રારંભિક બ્રાહ્મી લિપિ ગુજરાતીનો દેવનાગરી એટલે હિન્દીમાં એને કહેવાય, બાંગ્લામાં અલગ રીતે લખેલું છે, મલયાલમ અલગ ભાષા છે, તમિલમાં અલગ ભાષા છે. તો એ બધું બ્રાહ્મી લિપિમાંથી જ લખેલું છે એમ કહી શકાય.
હવે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ એના વિશેની માહિતી મેળવીએ. તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોનો ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ રીતે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. ધમ્મનો અર્થ થાય છે ધર્મ, એટલે કે ધર્મનું કેવી રીતે એમણે ફેલાવો કરવો એ વિશે એમણે વિચારવું જોઈએ. તો આ અભિલેખ એમણે કોતરાવ્યો હતો જે કલિંગના યુદ્ધ પછી કોતરાવ્યો છે. એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એમને કેટલો બધો પશ્ચાતાપ હતો. તો ગુજરાતના જૂનાગઢમાં પણ રાજા અશોક દ્વારા ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલો. એટલે કે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર જઈએ આપણે તો દામોદર કુંડ આવેલો છે. ત્યાં એક અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેનાથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. આ જે ગુજરાતના જૂનાગઢમાંથી જે મળી આવ્યો છે શિલાલેખ, એનામાં આટલી માહિતી જોવા મળે છે. જે સ્થળોએ અશોકનો શિલાલેખ મળ્યા તેની વધુ માહિતી માટે નકશા 6.2નો આપણે અભ્યાસ કરવો રહ્યો. તો એનામાં આપણે ફરીથી જોશું ને અશોકનો શિલાલેખ ક્યાંથી મળી આવ્યો અને એમાં શું હતું એ વિશેની આપણે માહિતી જોઈએ. પ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો ધર્મ પ્રચારક તરીકે અશોકના શિલાલેખ. તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની એણે યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મ એટલે કે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ એટલે કે ધર્મ મહામાત્ર નામના અધિકારીને પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા પણ એણે બંધ કરાવી હતી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો. વિવિધ ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ એણે પોતાના શિલાલેખોમાં કરી છે જે વિશેની માહિતી આપણે મેળવવાની છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે એણે યુદ્ધ કર્યું અને યુદ્ધ પછી એનું જ્યારે જીવનનું પરિવર્તન આવ્યું, હૃદય પરિવર્તન આવ્યું, તો એણે વિવિધ પ્રકારના સ્તંભાલેખો અને શિલાલેખો કોતરાવી અને પ્રજાને સાચા ધર્મ અને સાચા જીવનની એણે રાહ બતાવી હતી. હવે આપણે અશોકનો જે પ્રજાજોગ સંદેશો છે જે શિલાલેખોમાંથી મળી આવે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અશોકનો કેટલાક પ્રજાજોગ સંદેશોમાં કેવા સંદેશો હતા તો તુઓ તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 31 ઉપર આપેલા છે. એ સંદેશા કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવા પ્રયત્ન કરી અને તેનો આદર કરવો. એવા ઘણા બધા એમણે આ શિલાલેખોમાં પોતાના સારા વાક્યો લખી અને લોકોને સમજ આપી હતી અને પ્રજાજોગ એમણે સંદેશાઓ પણ મૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિશાના અધ્યક્ષપદે 3જી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ જે અત્યારનું મ્યાનમાર છે, સિલોન એટલે કે શ્રીલંકા,
સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય સ્થાપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના પણ કાર્યો કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામગૃહોનું પણ એણે નિર્માણ કર્યું હતું. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે આજે પણ સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૌર્ય યુગ હતું, એનું વહીવટતંત્ર કેવું હતું એના વિશેની માહિતી મેળવીએ. તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટતંત્રના 3 વિભાગીય અંગો હતા. હવે કેવા પ્રકારનું વહીવટતંત્ર હતું એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો પ્રથમ છે મૌર્ય યુગનું વહીવટતંત્ર. એમાં કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક એ 3 રીતે વહીવટતંત્ર એમનું ચાલતું. એમાં પ્રથમ છે કેન્દ્રીય વહીવટતંત્ર. સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ પરંપરાગત હતું એટલે કે રાજાનો પુત્ર જ એ પદ સંભાળે. પાટલીપુત્ર અને તેના આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ જે તે સમયે વહીવટતંત્રમાં દર્શાવ્યા હતા અને જેમાં મુખ્ય ખાતાઓ અને એના ઉપરી વડા એટલે કે ઉપરી એના વડા એટલે કે પ્રમુખ નીચે મુજબ હતા. તો નીચે જોઈએ આપણે તો ખેતી વિભાગ હતું, એના ઉપરી વડા શીતાધ્યક્ષ હતા. લશ્કર ખાતું હોય તો એના સેનાની. ન્યાય ખાતું એટલે મુખ્ય ન્યાયાધીશ પ્રદેશત્રી એને કહેવામાં આવતું હતું તે સમયે. વ્યાપાર ખાતું એટલે પણ્યાધ્યક્ષ. દફતર ભંડાર એટલે અક્ષપટલ અથવા રેકર્ડ ખાતુંના મહા અક્ષપટલ એના ઉપરી વડા હતા. અને મુદ્રા એટલે પાસપોર્ટ ખાતુંના મુદ્રાધ્યક્ષ એ એમના ઉપરી વડા તરીકે ઓળખવામાં આવતા હતા. બીજું છે પ્રાંતીય વહીવટ એટલે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એમાં પ્રાંત એટલે કે મંડળ અને વિવિધ મંડળ અને વિભાગોના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાની, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવા એટલે કે રાજાને સતત માહિતી આપતા રહેવાની જે કાર્ય છે એ રાજ્યપાલનું રહેતું અને રાજ્યપાલનું પદ લગભગ રાજકુમારોને આપવામાં આવતું હતું. પછી ત્રીજો છે પ્રાદેશિક સ્થાનિક વહીવટતંત્ર એટલે કે વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અથવા સ્થાનીય અને આહાર પ્રદેશ એટલે કે સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક, આહારપતિ સ્થાનિક કહેવાતો અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવામાં આવતો હતો. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેના ઉપરી ગ્રામીણ કહેવાતો. ગામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો હતો. એટલે કે અત્યારે જે ગ્રામ પંચાયતમાં સરપંચ હોય તો જે તે સમયે મૌર્ય સામ્રાજ્ય યુગ હતું ત્યારે ગ્રામનો ઉપરી હતો એ ગ્રામીણ કહેવાતો અને એ રીતે જ એમનું વહીવટ ચાલતું હતું. તો આ હતું વહીવટતંત્ર. હવે આપણે જોઈએ કે મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું અને સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ કોણ કોણ હતા. તો વિદ્યાર્થી મિત્રો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિક તરીકે કોણ હતા એ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર સુગવંશની સ્થાપના કરી મૌર્ય વંશનો એણે અંત આણ્યો હતો એમ કહેવામાં આવે છે. અને એવી રીતે સમ્રાટ અશોક અને મૌર્ય વંશનો અંત થયો હતો. બરાબર. તો આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આ સાથે આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આ પાઠમાં આપણે સંપૂર્ણ જે મૌર્ય વંશ વિશેની હતી એ માહિતી આપણે મેળવી.
મૌર્ય વંશના મુખ્ય જે પાયા ગણી શકાય તો ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય આચાર્ય વિષ્ણુગુપ્ત કૌટિલ્ય કે જેને ચાણક્ય તરીકે ઓળખાવી શકાય છે, એ બે જણાએ મળી અને મૌર્ય વંશની સ્થાપના કરી હતી. એના પછી ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર, એમણે સરસ રીતે શાસન વ્યવસ્થા ચલાવી અને એની ગાદી પછી એના પુત્ર સમ્રાટ અશોકને મળી. સમ્રાટ અશોકે પોતાનો રાજ્ય વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં કર્યો. છેલ્લે કલિંગના યુદ્ધમાં સમ્રાટ અશોકનું જે છે હૃદય પરિવર્તન થઈ જાય છે. એના પછી એણે યુદ્ધનો માર્ગ એટલે કે શસ્ત્રોનો માર્ગ છોડી શાસ્ત્રોનો માર્ગ અપનાવ્યો અને ધર્મ જેને કહેવાય એ ધર્મના એ પ્રચાર પ્રસારમાં જોડાયો. એણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર પોતાના રાજ્ય વિસ્તારમાં એણે સરસ રીતે કર્યો હતો. એના પછી એના ઉત્તરાધિકારી તરીકેની આપણે વાતો જોઈ, એનું જે વહીવટતંત્ર હતું એ પણ આપણે જોયું. અને છેલ્લે પછી સેન વંશની એમની સ્થાપના થઈ. એટલે કે આ પાઠ છે એ મૌર્ય વંશ અને જે મૌર્ય વંશને લગતા રાજાઓ હતા એ વિશેની આ પાઠમાં આપણને સરસ રીતેની માહિતી મળી. છેલ્લે એમ કહી શકાય છે કે 137 વર્ષ સુધી એમણે શાસન કર્યું હતું બધા રાજાઓએ ભેગા મળીને. 185માં પુષ્યમિત્રે શુંગે મગધની ગાદી ઉપર શુગવંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો હતો. તો આ પાઠની માહિતી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પવાળા પ્રશ્નોના જવાબ આપો. એમાં પ્રથમ પ્રશ્ન છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો ચંદ્રગુપ્તના ગુરુ હતા ગુરુ ચાણક્ય, એટલે સી જવાબ આવશે ગુરુ ચાણક્ય. બીજો પ્રશ્ન ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? તો ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખવામાં આવ્યો હતો. તો જવાબ આવશે ડી અર્થશાસ્ત્ર. ત્રીજો પ્રશ્ન છે બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે. તો બિંદુસારે અવંતી એટલે કે જવાબ આવશે એ અવંતી પ્રાંતના રાષ્ટ્રીય તરીકે અશોકની નિમણૂક કરી હતી. ચોથો અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? મહેન્દ્ર અને સંઘમિત્રા. મહેન્દ્ર અશોકનો પુત્ર હતો અને સંઘમિત્રા છે એ અશોકની પુત્રી હતી. તો સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એણે સિલોન એટલે કે અત્યારનું શ્રીલંકા એણે મૂક્યા હતા. તો જવાબ આવશે બી સિલોન. પાંચમો વિકલ્પવાળો પ્રશ્ન અશોકના મોટાભાગના અભિલેખો કઈ ભાષામાં હતા? તો મોટાભાગના અભિલેખો છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. તો આવશે જવાબ સી પ્રાકૃત. બરાબર, આ હતા વિકલ્પવાળા પ્રશ્નોના જવાબ. હવે આપણે ટૂંકમાં ઉત્તર આપો એ વિશે માહિતી મેળવીએ. એમાં પ્રથમ પ્રશ્ન છે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તેના જવાબમાં આવશે કે સમ્રાટ અશોક દ્વારા પોતાનો જે વારસામાં રાજ્ય વિસ્તાર મળ્યો હતો એનો વધારો કરવા માટે એમણે શિલાલેખોમાં જે જાણવા મળે છે એ પ્રમાણે વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર અને કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી એનું રાજ્ય વિસ્તાર છે એ ફેલાયેલું હતું. પેજ નંબર 29ના બીજા ફકરામાં એનો જવાબ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે એનો બીજો પ્રશ્ન છે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા હતા? તો સેલ્યુકસ નિકેતર સાથે બિંદુસારનું જ્યારે યુદ્ધ થયું હતું એ વિશે પાઠમાં માહિતી આપેલી છે. તો એ આપણે એના જવાબમાં લખશું. તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 26 ઉપર એનો જવાબ આપેલો છે કે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્તનિસને તેના દરબારમાં મોકલ્યો હતો. અને પાટલીપુત્રમાં મેગેસ્તનિસે લખેલા ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની માહિતી અને અગત્યના આધારભૂત જાણકારી છે એ મેળવી શકાય છે. એટલે આમ કહી શકીએ કે એના યુદ્ધ બાદ એમણે ઘણા બધા પ્રદેશો જીતી અને એના પુત્રી સાથે પણ એણે લગ્ન કર્યા હતા. બરાબર, હવે આવશે ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો કે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. કયા કયા 3 વિભાગ? તો કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, એ 3 વિભાગમાં એને વહેંચવામાં આવ્યું હતું. બરાબર,
હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ચોથો પ્રશ્ન છે એ ટૂંકમાં ઉત્તર આપોમાં અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હતો? તો એના જવાબમાં આવશે કે અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર એણે ભાર મૂક્યો હતો. પેજ નંબર 30 ઉપર એનો જવાબ આપેલો છે, તો એ પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમે લખી લેજો. અને પછી પાંચમો પ્રશ્ન, રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્ય જણાવો. તો એના જવાબમાં વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 32 ઉપર પ્રાંતીય વહીવટ, એમાં જુઓ પ્રાંત એટલે કે મંડળના વિભાગના વડા તરીકે રાજ્યપાલ એટલે રાષ્ટ્રીય હતો અને એ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. આ કામ હતું એ રાષ્ટ્રીય તરીકેનું હોય છે, જે રાષ્ટ્રીય અધિકારીઓ હોય એમનું હોય છે. તો એ પાંચમાના જવાબમાં આવશે. હવે એના પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે વિશેની આપણે ચર્ચા કરીએ. પ્રથમ વિધાન આપેલું છે કે મેગેસ્થાસનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી. આ વાક્ય સંપૂર્ણ રીતે અર્ધ સત્ય છે, એટલે કે જવાબ તો ખોટું જ આવશે. મેગેસ્થનીસની દ્વારા ઇન્ડિકાની રચના કરવામાં આવી હતી, પણ મુદ્રા રાક્ષસની રચના વિશાખદત્ત દ્વારા કરવામાં આવી હતી. તો એ જે આખું વિધાન છે એ ખોટું આવશે. બરાબર, તો પ્રથમ આવશે ખોટું. બીજો, ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો એ પણ આવશે ખોટું. જૈન ધર્મનો પ્રચાર કરીને નહીં, પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીને પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય હતું. તો બીજો પણ આવશે ખોટો. ત્રીજો વિધાન છે ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. તો એ આવશે સાચું, કે એમનો જે ચંદ્રગુપ્ત મૌર્યનો અંતિમ સમય શ્રવણ બેલગોળામાં એણે વિતાવ્યો હતો. સાચું. ચોથો, બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થયું. તો એ ખોટું આવશે, કારણ કે બિંદુસારના સમયમાં તો મગધ મૌર્ય સામ્રાજ્ય સાથે જ હતું, સ્વતંત્ર થયું નહોતું. તો ચોથો પણ આવશે ખોટો. અને પાંચમો, અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. તો એમાં આવશે સાચું, કે અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરી અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. સાચું વિધાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં 5 વિધાનમાં પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું અને પાંચમો આવશે સાચું. ત્રીજો અને પાંચમો સાચા વિધાનો છે, બાકી ત્રણે ખોટા વિધાનો છે. બરાબર, તો આ સાથે આ સ્વાધ્યાયના પ્રશ્નો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજણ તમને આવી ગઈ હશે. હવે આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, એક છે વિકલ્પવાળા પ્રશ્નો, બીજા છે ટૂંકમાં ઉત્તર આપો અને ખરા ખોટા. એ તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સારા અને સુવાચ્ય અક્ષરે લખી અને પછી એનો ફોટો મારા નંબર ઉપર તમને મોકલવાનો રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે તમે ઘરે રહો, સુરક્ષિત રહો. ફરીથી આ પાઠનું એકવાર ફરીથી વાંચન કરી સારા અને સુવાચ્ય અક્ષરે સ્વાધ્યાયના પ્રશ્નો લખી અને એનો ફોટો મોકલાવજો. ઓકે, આભાર. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.